જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સ્વભાવની આળવિતરાય। એક કહેવત છે, પ્રાણ ને પ્રકૃતિ સાથે છે। જો માણસ પ્રયત્ન કરે તો સુધરે, બાકી પ્રકૃતિ સુધરતી નથી। એક વહાણ એક શહેરમાંથી બીજા શહેર તરફ જઈ રહ્યું, ઘણું અંતર દરિયામાં કાપવાનું હતું। આ જહાજની અંદર ઘણા બધા લોકો મુસાફરી કરી રહ્યા હતા। તેમાં એક મુસાફર પોતાનું ઊંટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહનની અંદર ચડાવ્યું હતું। એ વાહનની અંદર એક મદારી પણ હતો। તેમને ખેલ કરવા માટે એક વાંદરો પાળેલો, આ વાંદરું પણ તેમની સાથે હતું। અને વહાણ દરિયાના વિશાળ પાણીની અંદર ચાલી રહ્યું હતું। ઊંટ થાકી ગયું હતું એટલે એના માલિકની બાજુમાં શાંતિથી સૂઈ ગયું, પરંતુ વાંદરાને ઊંઘ આવે નહીં। સ્વભાવ એવો કે જો કોઈની સળી ન કરે ત્યાં લગન એને ઊંઘ આવે નહીં। બધા જ માણસો એકદમ આનંદમાં હતા, શાંત વાતાવરણ હતું, સરસ રીતે વાહન ચાલી જતું હતું। ત્યારે વાંદરું પોતાના માલિક તરફથી ઊભું થયું, આડાવડા કૂદકા મારવા લાગ્યું। અચાનક એ ઊંટની નજીક પૂગી ગયું। ઊંટ તો શાંતિથી સૂતું હતું, હવે આને બીજે શાંતિથી સૂતા હોય એ આને ગમે નહીં। એ બાજુમાંથી એક સળી લીધી, એક સળેકડું એ ઊંટના કાનમાં નાખ્યું। આથી ઊંટ અચાનક જાગી ગયું, કાનમાં સળી થઈ, ઊંટ જાગ્યું, ભડક્યું, ભાગ્યું। ભાગીને એક બાજુ ગયું, વહાણ અને ઊંટના વજનને કારણે અને એક જ બાજુ વજન થયું, વાહન ઉલટી ગયું। ઊંટ સાથે બધા જ બેઠેલા મુસાફરો પાણીની અંદર પડ્યા। તરતા આવડ્યા એ તો બચ્યા, પરંતુ તરતા નહોતું આવડતું એ બધા જ દરિયાની અંદર સમાધિ લઈ લીધી। વાંદરું પણ ઊંધા માથે એ દરિયામાં ગયું। આમ પોતાના સ્વભાવની અવળાઈને કારણે અનેક લોકોના જીવ, પ્રાણીઓના જીવ ગયા। આમ માણસનો સ્વભાવ જો એવો હોય અવળો, તો ક્યારેય સુધરવા માટેનો પ્રયત્ન ન કરે તો બીજાને પણ એ નુકસાનકારક થતું હોય છે અને એને લઈને એ જતો હોય છે। એટલા માટે પ્રાણ અને પ્રકૃતિ સુધારવા, પ્રાણની સાથે પ્રકૃતિ જાય છે, એક કહેવત છે, પણ માણસ ધારે તો સુધારી શકાય। જો એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની શકતા હોય તો માણસનો સ્વભાવ સુધરે, પણ પ્રયત્ન કરે તો, બાકી એક કાર્ય એનાથી થતું નથી। ગમે એટલી કથા સત્સંગની અંદર જાય પણ ધ્યાન જ ત્યાં ન હોય, સ્વભાવ જ અવળો હોય, આવીને બીજાની જ વાતો કરવામાં રસ હોય, તો એ માણસમાં સુધારો આવતો નથી। પંડિતજી હોય, કથાકાર હોય, એ ગમે એટલી કથા કરે પણ એ પ્રકૃતિ એને સુધારી ન શકે। વ્યક્તિ ધારે અને કોઈ સાધુ સંતના આશીર્વાદ મળે તો સ્વભાવ સુધરે, બાકી તો વાંદરાની જેમ એ સળી કર્યા કરે અને બીજા હેરાન થાય, પોતે પણ હેરાન થાય અને બીજાને પણ હેરાન કરે। એટલા માટે અવળો સ્વભાવ સુધારવા માટે વ્યક્તિએ પ્રયત્ન જરૂર કરવો જોઈએ।